ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું ગુજરાતી લગ્ન પ્રસંગે બનતું મિક્સ કઠોળનું શાક, જે ઘરે બનાવવું એકદમ સહેલું છે। તો એકદમ સરળ રીતથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો અહીં લગ્ન પ્રસંગે બનતું મિક્સ કઠોળનું શાક છે એ બનાવવા માટે અહીં મેં 6 અલગ અલગ પ્રકારના કઠોળ લીધા છે, જેમાં છે ચણા, વાલ, મગ, છોલે ચણા, વટાણા અને ચોળી। તમે બીજા કોઈ પણ કઠોળ પણ ઉમેરી શકો। અહીં આપણે મગને બાફવાના નથી અને બાકી બધા કઠોળને બાફવાના છીએ। તો અહીં સૌપ્રથમ આ રીતે જે મોટું 7 લીટરનું કુકર આવે એમાં 3 અલગ અલગ ખાના આવતા હોય છે। એમાં એક ખાનામાં આપણે કાળા ચણા ઉમેરી દઈશું અને એમાં 1 ચમચી જેટલું મીઠું। ત્યારબાદ બીજા ખાનામાં વાલ, છોલે ચણા અને વટાણા ત્રણેય સાથે જ ઉમેરી દઈશું, કારણ કે આ 3 કઠોળ છે એકદમ કડક હોય છે, એટલે તમે સાથે ઉમેરશો તો પણ એકબીજા સાથે મિક્સ નહીં થાય। અને આમ પણ બધા કઠોળ છે અલગ અલગ રીતે ખાનામાં બાફવાથી તમારા જે કઠોળ છે એકબીજા સાથે મિક્સ પણ નહીં થાય। હવે આમાં પણ આપણે થોડું મીઠું ઉમેરી દઈશું અને સૌથી છેલ્લે ત્રીજા ખાનામાં ચોળી ઉમેરવાની છે અને એના પર થોડું મીઠું ઉમેરી દેવાનું છે। અને પાણીની માત્રા છે એ કઠોળ ડૂબે એટલું જ રાખવાનું છે। આપણે અહીં કઠોળ છે એને એકદમ ઓવર કૂક નથી કરી દેવાના, એટલા માટે। હવે બધા કઠોળ ઉમેર્યા બાદ આપણે કુકરમાં એને રાખી દઈશું અને હાઈ ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 વિસલ સુધી એને બાફવાના છે। અને કુકર ઠંડુ થઈ જશે ત્યારબાદ આપણે મિક્સ કઠોળનું શાક બનાવીશું। તો અહીં 4 થી 5 વિસલ થઈ ગયા બાદ કુકરનું પ્રેશર એકદમ રિલીઝ થઈ ગયું। હવે આપણે કુકર ખોલીને જોઈશું કે બધા કઠોળ છે કેવા બફાણા છે। તો અહીં હળવે હાથે આ રીતે ઉપરની પ્લેટ કાઢી લઈ અને તમે જોઈ શકો છો કે કઠોળ છે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। અહીં પહેલાં બધા કઠોળ આપણે બહાર કાઢી લઈએ અને હું તમને હાથમાં લઈને બતાવું। સૌથી વધારે કઠોળ વટાણા અને વાલ હોય છે એ પણ આ રીતે સરસ મેશ થઈ ગયા છે। તો બસ આપણા કઠોળ છે સરસ રીતે બફાઈ ગયા છે। હવે આપણે શાક બનાવવા માટે એક કડાઈમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું છે અને તેલ એકદમ સરસ ગરમ થાય ત્યારબાદ અડધી ટીસ્પૂન જેટલી રાઈ, અડધી ટીસ્પૂન જેટલું જીરું, 1 સૂકું લાલ મરચું, તમાલપત્ર અને તજ અને સૌથી છેલ્લે આપણે હાફ ટીસ્પૂન જેટલી હિંગ અને થોડી હળદર ઉમેરવાની છે। હળદર ગરમ તેલમાં ઉમેરવાથી એની કાચી સ્મેલ નથી આવતી। અને હવે 1 ટેબલ સ્પૂન જેટલા તીખા આદુ મરચાંની પેસ્ટ અને 1 મોટી સાઇઝનું ટમેટું છે એની પ્યોરી। અહીં તમે ટમેટું ગ્રેટ કરીને પણ ઉમેરી શકો। ત્યારબાદ 1 ટેબલ સ્પૂન જેટલી લસણની સૂકી ચટણી, આ તમે સ્કીપ કરી શકો છો જો લસણ ન ખાતા હોય તો। પ્રસંગમાં લસણની ચટણી નથી ઉમેરાતી, પણ અત્યારે હું ઘરે બનાવી રહી છું એટલા માટે મેં લસણની ચટણી ઉમેરી છે। હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે। તમને જો ડુંગળી પસંદ હોય તો નાખી શકો, પણ ગુજરાતી શાકમાં ડુંગળી નથી પડતી એટલે મેં ડુંગળી નથી નાખી। તેલ છૂટું પડી જાય ત્યારબાદ બધા કઠોળ છે આપણે ઉમેરી દઈશું। તો અહીં સૌપ્રથમ મેં વાલ, વટાણા અને છોલે ચણા ઉમેર્યા છે, ત્યારબાદ ચોળી, કાળા ચણા અને જે આપણે મગ બાફ્યા વગરના રાખ્યા હતા એ પણ આપણે આમાં ઉમેરી દેવાના છે। મગ મેં એટલા માટે બાફ્યા નથી કારણ કે જે મેં અત્યારે મગ લીધા છે એ મોટા મગ છે અને એને તમે ખાલી ગરમ પાણીમાં પલાળો ને ત્યારબાદ ડાયરેક્ટ તમે આ રીતે શાકમાં ઉમેરશો તો પણ એકદમ સોફ્ટ અને સરસ ચડી જાય છે, એટલા માટે મેં એને બાફ્યા નથી। હવે બધા કઠોળ છે એને સારી રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ મસાલા કરીએ। તો મસાલામાં 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, 1 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું જે કલર સરસ આપશે, ત્યારબાદ હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને હવે સારી રીતે મિક્સ કરી લઈશું। મીઠું આપણે ઓલરેડી બાફવામાં એડ કર્યું છે એટલે અત્યારે નથી ઉમેરતા, પાણીનો ભાગનું પાછળથી ટેસ્ટ કરીને ઉમેરવાનું છે। તો એક વાર સારી રીતે મિક્સ કરી અને હવે 1 ગ્લાસ જેટલું મેં ગરમ પાણી ઉમેરી દીધું છે અને હવે પાણીના ભાગમાં આપણે હાફ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને મિક્સ કરીને ઉપરથી ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આને 10 થી 15 મિનિટ સુધી સારી રીતે ચડવા દેવાનું છે। 10 થી 15 મિનિટ થશે એટલે આપણે ચેક કરીશું। તો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે જે તેલ છે છૂટું પડવા લાગ્યું છે। હવે આ સ્ટેજ ઉપર આપણે અહીં ગોળ અને આંબલીનું પાણી ઉમેરવાનું છે। પ્રસંગમાં ગોળ અને આંબલીનું પાણી જ ઉમેરાતું હોય છે, તો જ્યારે તમે આ કઠોળનું શાક બનાવો ત્યારે પ્રિફર કરો કે આ જ ઉમેરો। જો તમારી પાસે આ અવેલેબલ ન હોય તો તમે લીંબુ ને ખાંડ ઉમેરી શકો। મેં અહીં 2 ચમચા જેટલું ગોળ અને આંબલીનું પાણી ઉમેર્યું છે। હવે
સારી રીતે મિક્સ કરીને ફરીથી આપણે 5 થી 7 મિનિટ માટે એને કૂક કરવાનું છે. ઢાંકણ બંધ કરી દેવાનું અને ગોળ અને આંબલી કઠોળ સારી રીતે કૂક થઈ જાય ત્યારબાદ જ ઉમેરવા, કારણ કે આંબલીની ખટાશના લીધે ઘણી વખત કઠોળ છે કડક થઈ જતા હોય છે. એટલા માટે એક વખત શાક સારી રીતે ચડી જાય ત્યારબાદ જ છેલ્લે ઉમેરવું. હવે તમે જોઈ શકો છો કે કન્સિસ્ટન્સી આવી ગઈ છે. ગેસ બંધ કરી દઈશું અને સૌથી છેલ્લે આપણે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દેવાની. તો આપણું આ મિક્સ કઠોળનું શાક તૈયાર છે. એકદમ ઓછા મસાલાથી બની જતું આપણું આ ગુજરાતી સ્વાદનું મિક્સ કઠોળનું શાક છે. એને તમે ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરી શકો છો. આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.